નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજે તારીખ 8 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ લઈને અમે ફરી એક વખત હાજર છીએ। આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રમતગમત, અર્થવ્યવસ્થા અને મહત્વપૂર્ણ દિવસોથી જોડાયેલા તાજા પ્રશ્નો અને જવાબો જોવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને પોલીસ ભરતી, તલાટી, જીપીએસસી, પીએસઆઈ, એએસઆઈ, બિન સચિવાલય ક્લાર્ક તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ વિશ્વભરમાં મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે। આ ઉપરાંત રમતગમતની વાત કરીએ તો 2026 આઈસીસી T20 વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના 8 માર્ચ 2026ના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે જરૂર શેર કરો। તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન। ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ રૂલ્સ 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ખાલી જગ્યા દિવસમાં ખાલી જગ્યા સમક્ષ અપીલ કરી શકે। ઓપ્શન એ 30 સેશન કોર્ટ્સ, 30 દિવસ રાજ્ય સરકાર કે તેના રાજ્ય નિર્દેશિત અધિકારી, 60 દિવસ સ્પેશિયલિસ્ટ કોર્ટ અને 9 દિવસ હાઈકોર્ટ। જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી આપો મિત્રો। આપણો જવાબ રહેશે ઓપ્શન બી 30 દિવસમાં રાજ્ય સરકાર કે તેના દ્વારા નિર્દેશ અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે। ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955ની કલમ 10(1) હેઠળ કરવામાં આવેલ સંયુક્ત દંડના હુકમથી નારાજ થઈ કોઈ વ્યક્તિ ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ રૂલ્સ 1977 અન્વયે નોટિફિકેશનની પ્રસિદ્ધિથી ખાલી જગ્યા દિવસમાં ખાલી જગ્યા સમક્ષ અપીલ કરી શકે અને 1970 થી કડક રીતે અમલમાં 30 સેશન કોર્ટ્સ, પ્રોટેક્શન ઓફ 30 સિવિલ દિવસ રાજ્ય સરકાર કે તેના રાજ્ય નિર્દેશિત અધિકારી, મુખ્ય મુદ્દા 60 દિવસ સ્પેશિયલિસ્ટ કોર્ટ અને 9 બીજો દિવસ બંધારણનો આધાર, હાઈકોર્ટ। ત્રીજો મુખ્ય જવાબ જોગવાઈઓ, comment box માં જલ્દીથી ચોથો આપો સજા અને પાંચમું મહત્વ છે। આપણો ટૂંકમાં જવાબ રહેશે જોઈએ તો option કે અસ્પૃશ્યતા B, નાબૂદ કરવા 30 અને દરેક દિવસમાં નાગરિકને સમાન રાજ્ય અધિકાર આપવા સરકાર કે માટે તેના બનાવેલો દ્વારા કાયદો એટલે નિર્દેશ પ્રોટેક્શન ઓફ અધિકારી સિવિલ સમક્ષ રાઇટ અપીલ એક્ટ। કરી શકે છે। જોઈએ આગળનો પ્રશ્ન। ભારતમાં ભાષાઓને બંધારણમાં માન્યતા 8મી અનુસૂચિ દ્વારા આપવામાં આવી છે। ભારતના બંધારણમાં કુલ 22 ભાષાઓને બંધારણીય ભાષાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે। શરૂઆતમાં 1950માં બંધારણ લાગુ થયું ત્યારે 14 ભાષાઓને માન્યતા હતી। બાદમાં વિવિધ બંધારણીય સુધારા દ્વારા ભાષાઓની સંખ્યા વધારીને 22 કરવામાં આવી। 2003ના 92માં બંધારણીય સુધારા નીચેનામાંથી કઈ દ્વારા 4 નવી ભારતીય બંધારણમાંની ભાષાઓની યાદીમાં કઈ નથી? કઈ 4 ભાષાઓ નેપાળી, ઉમેરવામાં આવી હતી? રાજસ્થાની, તો કે બોડો, ગુજરાતી કે ડોંગરી, સિંધી? મેથિલી અને સંથાલી। ટૂંકમાં તો જાણવા આપણો મળે કે જવાબ રહેશે ભારતના ઓપ્શન બંધારણની બી 8મી અનુસૂચિમાં રાજસ્થાન। કુલ 22 રાજસ્થાની ભાષાઓની ભારતીય માન્યતા આપવામાં બંધારણમાંની આવી ભાષાઓની છે। યાદીમાં જોઈએ આગળનો નથી। નેક્સ્ટ પ્રશ્ન। આદિજાતિના બેરોજગાર વ્યક્તિને રોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો સામાન્ય રીતે આદિજાતિના બેરોજગાર વ્યક્તિને રોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે? એટલે 20 ત્રિમાસિક હપ્તા બરાબર 5 વર્ષ। 30 માસિક હપ્તા, 15 માસિક હપ્તા 3 મહિના કે એટલે 20 60 ત્રિમાસિક મહિના। હપ્તા? ટૂંકમાં લોન પરત કરવાનો સમયગાળો 20 ત્રિમાસિક આપણો જવાબ હપ્તા રહેશે અને કુલ સમય ઓપ્શન 5 ડી, વર્ષનો 20 હોય છે। ત્રિમાસિક એટલે હપ્તા। આ આદિજાતિના યોજનામાં બેરોજગાર લોન દર વ્યક્તિને રોજગારી મહિને હેઠળ વ્યક્તિગત એક ધિરાણ હપ્તો યોજના પ્રમાણે અંતર્ગત 20 આપવામાં આવેલ હપ્તામાં લોન ભરવાની પરત હોય કરવાનો સમયગાળો છે। 20 જોઈએ આગળનો ત્રિમાસિક નેક્સ્ટ પ્રશ્ન। હપ્તા છે।
ભારતના બંધારણમાં કટોકટી સંબંધિત જોગવાઈઓ ભાગ 18માં આપવામાં આવી છે અને આ જોગવાઈઓ અનુચ્છેદ 352થી 360 સુધી છે. કટોકટી એટલે દેશની સુરક્ષા, શાંતિ અથવા આર્થિક સ્થિતિને ગંભીર ખતરો હોય ત્યારે સરકાર ખાસ સત્તાઓનો ઉપયોગ કરી શકે તે વ્યવસ્થા. કટોકટીઓના પ્રકાર જોઈએ તો ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? રાષ્ટ્રપતિ શાસન. 2, અને ત્રીજી છે 3, આર્થિક 4 કે કટોકટી. 5? તો જોઈએ સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી. તો રાષ્ટ્રીય જવાબ રહેશે કટોકટી અનુચ્છેદ option B, 352 પ્રમાણે આવે છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની યુદ્ધ, કટોકટીની બાહ્ય જોગવાઈ કરવામાં આક્રમણ, આવી સશસ્ત્ર બળો. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારને વધુ સત્તા મળે છે. બીજી જોઈએ રાજ્ય કટોકટી, જે રાષ્ટ્રપતિ શાસન પણ કહેવામાં આવે છે, જે અનુચ્છેદ 356 પ્રમાણે લાગુ પડે છે. જ્યારે રાજ્યમાં બંધારણીય મશીનરી નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ રાજ્યમાં કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યની સત્તા કેન્દ્ર સરકાર પાસે આવે છે. અને ત્રીજી છે આર્થિક કટોકટી, અનુચ્છેદ 360 પ્રમાણે. જ્યારે દેશની આર્થિક સ્થિતિ ગંભીર બને ત્યારે રાષ્ટ્રપતિ આર્થિક કટોકટી જાહેર કરી શકે છે. ભારતમાં અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટી 3 વખત લાગુ કરવામાં આવી છે. સૌથી લાંબી કટોકટી 1975થી 1977 દરમિયાન લાગુ હતી. ટૂંકમાં જોઈએ તો કે ભારતના બંધારણમાં કટોકટી સંબંધિત જોગવાઈઓ અનુચ્છેદ 352થી 360માં આપવામાં આવી છે અને તેની 3 પ્રકારની કટોકટી છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારની સરકારની વ્યવસ્થા જોવા મળે છે: સંઘ સરકાર અને રાજ્ય સરકાર. સંઘ સરકાર એટલે કે આ સરકાર આખા દેશ માટે કામ કરે છે. સંઘ સરકાર આખા દેશ માટે કામ કરે છે. દેશના મુખ્ય મુદ્દાઓ જેમ કે રક્ષા, વિદેશ નીતિ, ચલણ વગેરે સંઘ સરકાર સંભાળે છે. બીજી છે રાજ્ય સરકાર, કે દરેક રાજ્યની પોતાની સરકાર હોય છે. સરકારના રાજ્યના કયા કયા મુદ્દાઓ જેમ પ્રકાર કે છે? પોલીસ, કૃષિ, લોકશાહી, આરોગ્ય, શિક્ષણ સામ્યવાદી, વગેરે રાજ્ય રાજાશાહી કે સરકાર ઉપરોક્ત સંભાળે તમામ? છે. ભારતની સરકારના સરકારની કયા કયા વ્યવસ્થા પ્રકાર સંઘીય છે? પ્રણાલી પર આધારિત છે. તો આપણો જવાબ રહેશે એટલે ઓપ્શન સત્તા ડી, કેન્દ્ર અને ઉપરોક્ત રાજ્ય તમામ. વચ્ચે લોકશાહી, વહેંચાયેલી સામ્યવાદી અને રાજાશાહી એ જોઈએ આગળનો સરકારના next પ્રશ્ન. તમામ પ્રકાર છે. ભારતના બંધારણમાં સુધારો કરવા માટે અનુચ્છેદ 368 મુજબ સંસદમાં વિશેષ બહુમતી જરૂરી હોય છે. વિશેષ બહુમતીનો અર્થ છે સુધારો પસાર કરવા માટે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી હોવી બંધારણમાં જોઈએ. સુધારો કરવા માટે સંસદના હાજર અને બંને મત ગૃહોની આપનાર કુલ સભ્ય સભ્યોમાંથી સંખ્યાના કેટલા 2/3 સભ્યોની બહુમતી હોવી બહુમતી જરૂરી જોઈએ. હોય આ છે? બંને શરતો પૂર્ણ 1/3, થાય ત્યારે બંધારણીય સુધારો પસાર 1/3, થાય. 1/4 કે 2/3? કેટલાક મહત્વના મુદ્દાઓ માટે સંસદની વિશેષ બહુમતી આપણો અને જવાબ ઓછામાં રહેશે ઓછા option D, 18 રાજ્યોની 2/3. વિધાનસભાની મંજૂરી પણ જરૂરી હોય. બંધારણમાં સુધારો કરવા માટે ટૂંકમાં જોઈએ કે સંસદના બંને બંધારણમાં ગૃહોની સુધારો કુલ કરવા સભ્ય માટે સંખ્યાના સંસદમાં 2/3 કુલ સભ્યોની સભ્યોની જરૂર બહુમતી હોય અને હાજર છે. સભ્યોના 2/3 મત જરૂરી હોય છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સંસદની રચના ભારતના બંધારણના અનુચ્છેદ 79 મુજબ કરવામાં આવી છે. ભારતની સંસદમાં કુલ 3 ભાગોનો સમાવેશ થાય છે: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, અથવા તો રાષ્ટ્રપતિ, ઉચ્ચ ગૃહ અને નીચલું ગૃહ. ટૂંકમાં જોઈએ કે ભારતની ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? પ્લસ રાજ્યસભા લોકસભા અને પ્લસ રાજ્યસભા, લોકસભા અને લોકસભા, ભારતની રાજ્યસભા અને સંસદ. રાષ્ટ્રપતિ, આ ત્રણેય મળીને લોકસભા ભારતની કે સંસદ રાજ્યસભા? બનાવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. ભારતના સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ભારતનું બંધારણ તૈયાર કરવા માટે ડ્રાફ્ટિંગ સમિતિ બનાવવામાં આવી હતી.
ડ્રાફ્ટિંગ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી અને ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડ્રાફ્ટિંગ સમિતિના સભ્યોની વાત કરીએ તો ડ્રાફ્ટિંગ સમિતિમાં કુલ 7 નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ડૉક્ટર સભ્ય ન ભીમરાવ હતા? આંબેડકર જે અધ્યક્ષ હતા, કૃષ્ણસ્વામી અય્યર, એન ગોપાલસ્વામી રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ અલ્લાડી આંબેડકર, કૃષ્ણસ્વામી કે ગોપાલસ્વામી અયંગર. કે એમ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, બી.એલ. મિટ્ટર અને ડી.પી. ખેતા. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાજેન્દ્ર પછી બી.એલ. પ્રસાદ. મિટ્ટરના રાજેન્દ્ર સ્થાને પ્રસાદ એન બંધારણની માધવરાવ ડ્રાફ્ટિંગ અને ડી.પી. સમિતિના ખેતાના સભ્ય અવસાન પછી ન હતા. ટી.ટી. કૃષ્ણમાચારી જોડાયા હતા. ભારતના બંધારણનો અંતિમ મુદ્દો એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરવો, બંધારણના તમામ કલમોની જોગવાઈઓ ગોઠવવી આ એમનું મુખ્ય કાર્ય હતું. ટૂંકમાં જોઈએ કે ડ્રાફ્ટિંગ સમિતિની રચના 29 ઓગસ્ટ 1947 થઈ હતી અને તેના અધ્યક્ષ હતા ડૉક્ટર બી.આર. આંબેડકર. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું ચૂંટણી પંચ દેશમાં વિવિધ મહત્વપૂર્ણ ચૂંટણી યોજે છે. ચૂંટણી પંચ દ્વારા યોજાતી ચૂંટણીઓમાં જોઈએ તો લોકસભાની ભારતનું ચૂંટણી પંચ કોના રાજ્ય માટે વિધાનસભાની ચૂંટણી યોજે છે? રાષ્ટ્રપતિની સાંસદ, ચૂંટણી અને રાજ્ય વિધાનસભા અને ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. સાંસદ, લોકસભાની ચૂંટણી રાજ્ય ભારતની વિધાનસભાઓ અને સંસદના રાજ્ય નીચલા ગૃહ પરિષદ. માટે ચૂંટણી યોજે છે. ઓપ્શન સી સાંસદ કે દરેક ઓપ્શન બી રાજ્યની સાંસદ, વિધાનસભા માટે ચૂંટણી સાંસદ, યોજે છે. રાજ્ય અને વિધાનસભા અને ભારતના રાષ્ટ્રપતિ પંચાયત. માટે પણ ચૂંટણી યોજે છે અને ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે પણ ચૂંટણી યોજે છે. ભારતનું જવાબ રહેશે ચૂંટણી ઓપ્શન પંચ એ, લોકસભા, સાંસદ, રાજ્ય વિધાનસભા, રાજ્ય વિધાનસભા રાષ્ટ્રપતિ અને અને રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ માટે ભારતનું ચૂંટણી યોજે પંચ છે. સાંસદ, રાજ્ય વિદ્યાર્થી મિત્રો, વિધાનસભા અને આજનો રાષ્ટ્રપતિ ટેસ્ટ માટે અહીં પૂરો કરીએ ચૂંટણી છીએ. યોજે. આવતીકાલનો નેક્સ્ટ ટેસ્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું અને હા મિત્રો, તમારે કેટલા સાચા જવાબ છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.